નિશુ five little monkey jumping on the bed. શું કરે નિશુ? મંકી શું કરે? અડધો કલાક બંધ થઈ જાય ને તો અને અહીંયા નિશુની મસ્તી એટલી બધી વધી રહી છે ને. હાય લોકો જઈ રહ્યા છે. ખરેખર મને છોકરો મળ્યો છે જોરદાર વાળો. એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને હજુ મારું બધું જ કામ બાકી છે બિકોઝ હું આજે ઉઠી છું બહુ જ લેટ. એટલા માટે અત્યારે ફ્રેશ થઈ ગઈ છું. અત્યારે અંદરનો રૂમ પહેલાં ક્લીન એન્ડ ક્લિયર કરી નાખું, પછી બહાર બધું ક્લિયર કરું. બટ મેં એવું વિચાર્યું કે થોડો વહેલો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો તમારી સાથે વધારે પડતું શેર કરી શકું. બિકોઝ પછી બપોર પછી વ્લોગ સ્ટાર્ટ થાય છે ને તો કશું શેર નથી થતું. સો આજે ક્વિક હું છે ને મેં એવું વિચારી લીધું ફટાફટ હું પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરું અને પછી બીજું બધું કામ કરું. સો અત્યારે તમને મમ્મીને અને નિશુને મળાવી લઉં. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કહેશો? બસ શું કહેશો? આમ નિશુન સારું થઈ ગયું? નિશુને બહુ સરસ થઈ ગયું. હવે તો મજા આવે ને આમ ઘરમાં, આપણને આમ સારું ફીલ સારું ફીલ થાય કે મારી છોકરીને બહુ સરસ થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે બેટા. બેટા માંથી કા જય શ્રી કૃષ્ણ કહી દો માશુક. નિશુ five little monkey jumping on the bed. શું કરે નિશુ? મંકી શું કરે? કેવું કરે? કેવું જમ્પિંગ કેવું કરે? તું કેવી રીતે કરે? હે એવું કરે. સો કાલે આપણે માસીની વાત કરી બંદૂકવાળી, તો બધા ઘણા લોકોની કમેન્ટ થઈ આવી છે કે આવું બધું થયું હતું. મેં કીધું હા, તો કે તમારા સાસુની આવી કઈ સ્ટોરી? મેં તો આપણે આજે પૂછીશું. अच्छा કે हमारे जमाने की बात करना. ओके, हमारे जमाने की बात है, वो याद કરીને હું કરીશ. હા, તમે વાત યાદ કરી લો ત્યાં સુધી હું કામ પતાવી લઉં. હા, એટલે આપણે વાત કરીશું. ઓકે ઓકે. તો અહીંયા નિશુ છે અને ટીવી જોવે છે ને અહીંયા અમારે બધું જ કામ હજુ બાકી છે. ફટાફટ પતાવી લઈએ. જાઓ હાલા 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 તુજે મારી દુનિયા છો ને તુજે મારું દેવ છો, તુજ મારું સપનું છો ને તુજ મારું. ત્યારે નિશુને સોવડાવીને હું હેતલબેન નીકળ્યા હતા એક વસ્તુ લેવા માટે. કાલે એક શૂટ કરવાનું છે એના માટે અને વરસાદ એટલો ગજબ પડી ગયો જો તો ખરા. તો અમે રસ્તામાં ગાડી ઊભી રાખીને ઊભા રહી ગયા છે. તમે વરસાદ બતાવો કેટલો ખતરનાક પડી રહ્યો છે. વરસાદ થોડી વાર માટે બંધ થઈ જાય, અમે લોકેશન ઉપર પહોંચી જઈએ અને પછી ઘરે પહોંચી જઈએ. શું કહેવું? અડધો કલાક બંધ થઈ જાય ને તો સારું, નહીં તો ભરાઈ જઈશું અહીંયા ને અહીંયા. અમે જે જગ્યાએ જવાનું છે અહીંયાથી નજીક જ છે પણ પહોંચી નહીં શકીએ ત્યાં સુધી. હા, અત્યારે હું આવી ગઈ છું ઘરે અને હું નિશુ માટે અત્યારે મખાનાની પેસ્ટને બનાવું છું, ખજૂરની નાની થોડું ખવડાવવા માટે. પણ જોઈએ છે કે ખાય છે કે નથી ખાતો. ખાવાનું છે? હા, ઓકે. જોઈએ છે ખાય છે કે નથી ખાતો. ઓકે, જાઓ ત્યાં સુધી સોફા ઉપર બેસી જાઓ. મમ્મા લઈને આવે છે. જાઓ સોફા ઉપર બેસી જાઓ બેટા. જાઓ માં દીકુ, જાઓ સોફા ઉપર બેસી જાઓ. તો આવો આવો પધારો. હેલો, કેમ છો? મોજમાં. હા હા, તમારે તો મોજ જ છે ને યાર, તમારે જલસા જ છે. થોડોક થાક લાગે. થાક તો લાગે ને બગા, કામ કરવા જઈએ છીએ આપણે તો થાક તો લાગવાનો. ઓકે, તો આરામ કરો. વિડિયો કોલમાં જોઈ જશે. હા, પણ બેગ શું કરવા ભરાઈ રાખો છો? એક્ચ્યુઅલી હું નીકળતો તો પાછળથી પેલા ભૈયા કે ભાઈ ફરીથી મશીન લાગે. હા, મેં કીધું આ બેગ ભરાઈને કામ કરે છે. એક તો પેલા શું કહેવાય, ખભા નહીં થાક લાગે અને શરીર નહીં થાક લાગે. જો નિકેશે મોજા કેવી રીતે નાખ્યા જુઓ. આમ ના હોય નિકેશ, ડાયરેક્ટ મશીનમાં નાખાય. શું મમ્મી? એની ટેવ ના ભૂલો. પહેલા ધ્યાન નાખતો તો પહેલા તો આમ ઉલારે ને આમ ઉલારે એટલે સીધે પંખે લટકતું હોય ને આમ લટકતું હોય ને. અત્યારે કેવા નાખ્યા મોજા એને ટેવ ના ભૂલે બધા. તો અત્યારે મમ્મી છે ને ટીંડોળા સુધારે છે કેમ કે નિકેશને ખાવા છે ટીંડોળા શાક ને રોટલી. યસ, પટવાડા જીઆઈડીસી માં જે પાણી ભરાયું છે બાપા. હા, તમે અમારા માટે ક્યાં વિડિયો લઈને આવ્યા? આપણી ઓડિયન્સને બતાવવા માટે. ભાઈબાન ઓ શિટ. ઓય નિકેશ રહેવા દે, મોહબ્બત ના ખાઓ. એ મદીકો આલે બોલો શોકો. નિશુ આહા ટમાટર બાંધવાની દે તો તમે કોઈ ચોટી વાળી દો. નિશુ ચોટી વાળી મદીકો ચોટી.
ચૂપ રહો, એવું ના કહેવાય. સો અત્યારે અમે નિશુને લઈને જઈએ છીએ આંટો મારવા માટે અને મેં થોડું ઘણું શૂટ કર્યું એટલા માટે હમણાં હું રેડી થઈ હતી. અત્યારે નોર્મલ મતલબ કપડાં ચેન્જ કરી લીધા છે અને હું ને નિશુ અને નિકેશ જઈએ છીએ ક્યાંક. જોઈએ હવે ક્યાં જઈએ. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. ખરેખર મને છોકરો મળ્યો છે જોરદાર વાળો. જ્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરું ને એનું કંઈકનું કંઈક તો ચાલુ જ હોય. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ગણપતિ જોવા માટે. એકચ્યુઅલી જેમ મેં પહેલાં કીધું એમ અમે લોકો બાઇક ઉપર નીકળ્યા હતા આંટો મારવા માટે, પણ પછી હું વિચાર્યું 2-3 નિશુ પ્લીઝ પગે લાગુ તને. હા સો અમે લોકોએ જોયા રસ્તામાં, પણ નિકેશ કંઈક કામ કરીને કરતા આપણે બહાર જ જઈએ તો ક્યાંક જોઈ લઈશું. સારા લાગશે તો બુક કરાવી દઈશું તો અમારા ઘરે ગણપતિ બાપ્પા આવશે. કેટલા દિવસ માટે આવશે એ બધું તમને એ દિવસે જ ખબર પડશે. અને અહીંયા નિશુની મસ્તી એટલી બધી વધી રહી છે ને. હાય તો અત્યારે મેં ભવ્યને એટલા માટે આગળ મેં કીધું આગળ જ બેસી જાય તો હું પાછળ વ્લોગ એડિટ કરતી થઉં થોડું ઘણું. ચાલો તો ચાલે. સો અત્યારે અમે પહોંચી ગયા છે ગણપતિ દાદાની મૂર્તિ જોવા માટે. હવે જોઈએ છે કઈ સિલેક્ટ કરીએ, બટ તમને અત્યારે જોવા નહીં મળે. ઘરે આવશે ને ત્યારે જ તમને લોકોને જોવા મળશે. શું કેવું નિકેશ? બરાબર ને? આપણે આવાડી લીધી હતી આઈ થિંક, હે ને? ફોટો જોવો પડશે, મને તો યાદ નથી. અહીંયા બહુ સરસ સરસ છે, આપણે જોઈ લઈએ ત્યાં સુધી. બપોર આવી જાય. કાલે બધી આ મૂર્તિઓ છે ને અહીંયા ગોઠવી જશે. હમણાં હું પડી હોત મેં જોઈ હતી, મેં સીધું જ છે, હું આવી જ ગઈ ડાયરેક્ટ. નિશુ શું બોલે? જે જે કહે તો જે જે. કંદુ પપ્પાને જય જય કરતા. હા વેરી ગુડ. સો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને હજુ કંઈ ફાઇનલ નથી કર્યું બિકોઝ જેવા જોઈએ હતા યુનિક એવા મને લોકોને ના મળ્યા એટલા માટે હજુ અમે લોકો કાલે જવાના છીએ. અને પછી જોઈએ છે 1-2 જગ્યાએ લાસ્ટ ટાઈમ, એટલે મતલબ અમે લાસ્ટ 2-3 વર્ષથી પાંજરાપોળથી લાવીએ છીએ. ત્યાં ગુલબાઈ ટેકરા જે કહે છે ત્યાં બહુ મસ્ત મસ્ત હોય છે. અમે દર વર્ષ ત્યાંથી જ લાવીએ છીએ. બટ આ વખતે વિચાર્યું કે અહીંયા ક્યાંકથી મળી જાય તો લઈ લઈએ. બટ હજુ મજા નથી આવી. હજુ કાલે એક વખત જવાના છે કેમ કે અમુક જે સ્ટોલ હતા ત્યાં એવું કીધું છે કે અમારે હજુ બને છે મૂર્તિઓ, એ કાલે બપોર પછી બહાર આવી જશે. તો કાલે એક વખત રાઉન્ડ મારીશું, નહીં તો પછી છેલ્લે જઈશું પાંજરાપોળ. અને બહુ જ મજા કરી આજે અમે લોકોએ. બહુ મસ્ત મસ્ત ગનુ બાપાને જોયા છે. અને આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.